નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, અયોધ્યામાં રામ મંદિરના મહોત્સવને લઈને દેશના તમામ લોકો ઉત્સાહી જોવા મળી રહ્યા છે. જે રીતે લોકો દિવાળીની રાહ જોતા હોય છે, તેવી જ રીતે અયોધ્યાની પવિત્ર ભૂમિ પર શ્રી રામના આગમનની રાહ જોવાઈ રહી છે. 500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યા રામ મંદિરનો ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેમાં ગુજરાતના રામ ભક્તો પણ તન મન ધનથી સહયોગ આપી રહ્યા છે અને અવનવી વસ્તુઓ પ્રભુ શ્રી રામ માટે અયોધ્યા મોકલી રહ્યા છે. તેવામાં હવે જાણવા મળી રહ્યું છે કે ગુજરાતના એક રામ ભક્તે 6 મહિનાની અથાગ મહેનત બાદ પંચદ્રવ્યોથી બનાવેલી 108 ફૂટ લાંબી અગરબત્તીનું 111 ફૂટના વિશાળ રથમાં વડોદરાથી રામ મંદિર અયોધ્યા માટે પ્રસ્થાન કર્યું છે. કેલેન્ડર વર્ષના અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરના રોજ 108 ફૂટ લાંબી અગરબત્તીનું વડોદરાથી રામ મંદિર અયોધ્યા માટે પ્રસ્થાન થયું છે. આ કાર્યક્રમ વડોદરાના પાંજરાપોળ ગ્રાઉન્ડમાં યોજાયો હતો. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તેમજ સાંસદ રંજન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી 3500 કિલોના વજનની અગરબત્તીનું 111 ફૂટના વિશાળ રથમાં અયોધ્યા માટે પ્રસ્થાન કરાવ્યું છે. અને મિત્રો, વડોદરાના ભરવાડ સમાજના આગેવાન અને ગૌરક્ષક રામ ભક્ત વિહાભાઈ ભરવાડે આ અગરબત્તી 6 મહિનાના અથાગ પરિશ્રમ બાદ બનાવી છે. અને આ અગરબત્તી 45 દિવસ સુધી રામ જન્મભૂમિ પર ગુજરાતની સુગંધ પ્રસરાવશે અને તેમાં ખૂબ જ સુગંધ ફેલાવે તેવા પવિત્ર 5 દ્રવ્યોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં 191 કિલો ગીર ગાયનું શુદ્ધ ઘી, 370 કિલો શુદ્ધ ગુગળ ધૂપ અને 280 કિલો જવ તેમજ 280 કિલો તલ અને 370 કિલો કોપરાનું શીણ અને 425 કિલો હવનની સામગ્રી જે યજ્ઞમાં હોમવામાં આવે છે અને 1475 કિલો ગાયના સાણનો ભૂકો પણ ઉમેરવામાં આવ્યો છે. અગરબત્તી તૈયાર કરનારા રામ ભક્ત વડોદરાના તરસાલી વિસ્તારમાં રહે છે અને મૂળ ખેતીકામ સાથે સંકળાયેલા છે. અગરબત્તીના અયોધ્યા પ્રસ્થાન માટેના કાર્યક્રમનું આયોજન વિહાભાઈ ભરવાડ અને તેમના સમાજના અગ્રણી તથા વડોદરાના સાંસદ રંજન ભટ્ટની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ ભવ્ય 108 ફૂટ લાંબી અગરબત્તીનું સ્થાન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં પણ નોંધાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન હજારોની સંખ્યામાં રામ ભક્તો હાજર રહ્યા હતા અને વિશેષ ઉપસ્થિતિમાં સાધુ સંતો, મહંતો અને રાજ્યના ગૃહમંત્રી, કેન્દ્રીય મંત્રી સહિત સાંસદ, ધારાસભ્યો અને મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા. અને મિત્રો, આ અગરબત્તી બનાવવામાં 3 થી 4 મહિનાનો સમયગાળો લાગ્યો અને અગરબત્તી બનાવનાર કારીગરોના જણાવ્યા અનુસાર આ અગરબત્તી 45 દિવસ સુધી સળગશે અને આ અગરબત્તીનું વજન 3500 કિલો જેટલું છે. તેમજ અગરબત્તીની લંબાઈ 108 ફૂટ છે, તેથી સુગંધ 15 થી 20 કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ જશે. અને ભગવાન શ્રી રામ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં તેમના ભવ્ય મહેલમાં બિરાજમાન થશે અને ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને દેશભરના રામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને અયોધ્યામાં બની રહેલા રામલલાના ભવ્ય મંદિરના નિર્માણ માટે દરેક રામ ભક્તના મનમાં કંઈ ને કંઈ અર્પણ કરવાની ઈચ્છા હોય છે. અને આ જ કારણ છે કે જોધપુરના દેશી ઘી, કંબોડિયાના રાજ અને થાઈલેન્ડની હળદર બાદ હવે ગુજરાતના રામ ભક્તો પણ રામ જન્મભૂમિ સંકુલમાં રામલલા માટે 108 ફૂટ લાંબી અગરબત્તીઓ પણ અર્પણ કરી દીધી છે. અને મિત્રો, આની સાથે સાથે વડોદરાના ભાયલીમાં રહેતા રામ ભક્ત અરવિંદભાઈ પટેલે 1100 કિલોનો દીવો પણ બનાવડાવ્યો છે. તેમનું કહેવું છે, વડોદરામાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી રહી હોવાનું જાણ્યા બાદ મને થયું કે આની સાથે આવો જ એક દીવો પણ ભગવાન રામના મંદિર માટે અયોધ્યા મોકલવો જોઈએ. એટલે યુદ્ધના ધોરણે દીવો બનાવવાનું કામ શરૂ કરાવ્યું અને મકરપુરા જીઆઈડીસીના એક કારખાનામાં 10 જેટલા કારીગરોએ 12 દિવસમાં રોજ સતત 24 કલાક કામ કરીને આ દીવો બનાવ્યો છે. અને સ્ટીલમાંથી બનેલા દીવા પર રંગ પણ કરાયો છે અને જેનું કુલ વજન છે 1100 કિલો. અને આ દીવાની ઊંચાઈ 9.25 ફૂટ અને પહોળાઈ 8 ફૂટ જેટલી છે અને તેની ઊંડાઈ પણ 1 ફૂટ જેટલી રખાય છે. આ દીવામાં 501 કિલો ઘી પૂરી શકાય છે અને તેને પ્રગટાવવા માટે 4 ફૂટની મશાલ
અને 15 કિલો રૂની દિવેટ પણ તૈયાર કરાવી છે. એક વખત જો દીવાને પ્રગટાવવામાં આવે તો 2 મહિના કરતાં પણ વધારે તે પ્રકાશ આપતો રહે છે. અને દીવાની ઉપર ચઢવા માટે એક સીડીની પણ વ્યવસ્થા કરી છે. અને આ દીવાને ટ્રકમાં અયોધ્યા મોકલવાની યોજના પણ છે. અયોધ્યાના રામ મંદિર તરફથી મંજૂરી પણ જરૂરી છે અને આ માટે શહેર ભાજપ પ્રમુખ તેમજ સાંસદ સહિતના આગેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેવી મંજૂરી મળશે તે પછી દીવાને અયોધ્યા રવાના કરવા માટેની તારીખ જાહેર કરશે. જય શ્રી રામ.